નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 7 જે છે એની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, જેમાં આપણે ભાગ 4 જે છે એના પ્રકરણ 7 રાશિઓની તુલના જે છે એના દાખલાઓનું સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફક્ત ખાલી જગ્યા પાછળથી જવાબ લખીને કરી નાખવી એ સારી બાબત નથી. આપણે એને સમજી કે કઈ રીતે આ જવાબ આવ્યો, બરોબર છે. તો મોડું ન કરતા મિત્રો શરૂ કરીએ. અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દાબજો, જેથી તમને આગળની નોટિફિકેશન સોલ્યુશન્સની મળતી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એની ખાલી જગ્યા આપણે આજના સેશનમાં જોવાના છીએ. તો બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ આપણને આપેલી છે, પણ બંનેના એકમ કેવા છે? સરખા નથી મિત્રો. તો આપણે 1.50 મીટર છે ને મિત્રો, એને આપણે શેમાં ફેરવીશું? સેમીમાં ફેરવીશું. તો વિદ્યાર્થી મિત્રો, 1.50 મીટરને સેમીમાં ફેરવો તો 1.50 મીટરને સેમીમાં ફેરવો તો મીટર, 1 મીટરમાં કેટલા સેમી હોય? 100 સેમી હોય. એટલે એકમ મીટરમાંથી હવે શું થઈ ગયો? સેમી થઈ ગયો. 150ના છેદમાં 100 લખાય. પોઈન્ટ દૂર કરીએ તો મિત્રો છેદમાં 100 આવે, ગુણ્યા 100 તો લખેલા જ છે, એકમ તો સેમી જ આવશે. 100 ઉડી જશે મિત્રો, એટલે 150 સેમી થયા. ખ્યાલ આવ્યો કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણોત્તર શોધવો છે. તો 150 સેમી થઈ ગયા 1.50 મીટરની જગ્યાએ, અને છેદમાં શું થઈ ગયા? 75 સેમી. સેમી તો ઉડી જવાના મિત્રો. હવે જો 75 દૂ 150 થાય, અને 75 એકા શું થાય મિત્રો? 75 થાય. 75 ઉડી જાય એટલે 2/1 આવે, એટલે 2/1 એ આપણા પ્રશ્નનો જવાબ આવે. તો એ આપણો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે, 700 મીટરના 20% કેટલા થાય? તો 700 મીટરના 20% લખ્યા મિત્રો આ રીતે. તો 700 ગુણ્યા 20, ટકાની નિશાની રાખીએ અથવા ટકા દૂર કરીએ મિત્રો. ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં 100 આવે. 0 ઉડી ગયા તો 7 દૂ 14 આવે, અને પાછળ એક મીંડું, તો આટલા મીટર થાય. તો આપણો ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર જે ડી છે આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે. પ્રશ્ન 3 જુઓ, 0.07. તો 0.07ને આપણે ટકામાં જવાબ આપેલો છે. ખાલી જગ્યા ઉપરથી ખબર પડે ટકા. તો ટકા પ્રમાણે કરવું હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે મિત્રો? ટકામાં ફેરવા માટે 100 વડે ગુણવા પડે, બરાબર છે મિત્રો. તો 7ના છેદમાં 100 આવશે, કારણ કે પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે છેદમાં 100 આવશે, ગુણ્યા અહીંયા 100% પ્રમાણે 100 લખ્યા. 100 ઉડી જશે મિત્રો, બરાબર છે. તો જવાબ કેટલો આવશે? 7%. તો ઓપ્શન નંબર જે બી છે વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્નનો શું થશે? જવાબ થશે. ખ્યાલ આવ્યો ગણતરીમાં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પ્રશ્ન ચોથો એવો છે કે ₹4500ના કેટલા ટકા બરોબર ₹9000 થાય? બહુ સરસ પ્રશ્ન છે. તો ₹4500ના આપણે કહીએ x ટકા. કેટલા ટકા? x ટકા શું થાય? ₹9000 થાય. કેટલા રૂપિયા થાય? ₹9000. તો એ લખ્યા 4500 ગુણ્યા x ટકા. ટકા દૂર કરી એટલે છેદમાં 100 આવી જાય મિત્રો, બરોબર. અહીંયા 100 આવશે, 9000. ખ્યાલ આવ્યો? હવે જો એ બે મીંડા ઉડી ગયા એટલે 45 વધારે સામે જતા રહેશે. તો એક્સ બરોબર શું થશે? 9000 છેદમાં 100 આવશે 45. તો 45 દૂ 90 થાય મિત્રો, અને પાછળ શું થશે? બે મીંડા આવી જશે, માટે એક્સ બરોબર જવાબ 100 આવશે, 200%. એટલે જવાબની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે એ જે છે એ શું આવશે? 200 આવશે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે, 3/8 એટલે કેટલા ટકા? જવાબમાં ટકા દેખાઈ રહ્યું છે મિત્રો. તો 3/8 ટકામાં ફેરવો એટલે કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. આપણે જાણીએ છીએ 25 ચોક 100. શું જાણીએ છીએ? 25 ચોક 100. તો 2 ચોક 8 પ્રમાણે નીચે 2 આવી જાય મિત્રો. તો 3 અને 25નો ગુણાકાર કરીશું, અને એને કેટલા વડે ભાગીશું મિત્રો? 2 વડે, બરાબર છે. એટલે માહિતી શેમાં આવી જશે? ટકામાં. તો 25 તરી 75 ભાગ્યા 2, પણ કેવા? ટકા. તો 2 તરી 6 ભાગાકાર કરી રહ્યા છે મિત્રો. 2 તરી 6, 1 વધે 2 સીધા 14, 1 વધે એટલે 2 પંચા 10, ભાગાકાર કરો એટલે 37.5 જવાબ આવશે મિત્રો. તો ઓપ્શન નંબર જે બી છે આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે. ખ્યાલ આવે કે નહીં મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો. તો 225% બરોબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો 225%, ટકા દૂર કરી એટલે છેદમાં શું આવી જાય? 100 આવી જાય, એટલે લખ્યા મેં 100. તો વિદ્યાર્થી મિત્રો જો 100 એટલે 25 ચોક 100 લખ્યા. ઉપર પણ 25 નવા ઘડ્યો જ છે. 25 નવા 225, અને 25 ઈઠા
25 દાન 250 થાય. તો એ 25 25 ઉડી જાય મિત્રો. તો 9/4 આવ્યા એટલે જવાબ શું થશે? 9/4. તો ઓપ્શન નંબર જે એ છે વિદ્યાર્થી મિત્રો એ તદ્દન સાચો છે. ઓકે. 7મો પ્રશ્ન જોઈએ. એક સાયકલ રૂપિયા 1800માં ખરીદી અને 12% નફો લઈને વેચવામાં આવી તો એની વેચાણ કિંમત શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આની વાત કરીએ તો આપણને 1800 રૂપિયામાં ખરીદેલી છે, એના પર 12% નફો થયો. તો આપણે પહેલાં શું શોધી નાખીએ? નફો શોધી નાખીએ. તો નફો હોય હંમેશા 1800ના 12% થયેલો છે. તો 1800ના 12% લખીએ આપણે આ રીતે. તો 1800 ગુણ્યા ટકા દૂર કરી એટલે 12/માં શું આવી જાય? 100 આવી જાય વિદ્યાર્થી મિત્રો. 0 0 ઉડી ગયા. 12 અને 18નો ગુણાકાર કરીએ તો આપણને આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 216 મળે. શું મળે? એટલે કે રૂપિયા 216 નફો મળે. પણ આપણે તો નફો નથી શોધવાનો, આપણે શું શોધવાનું છે? વેચાણ કિંમત. આપણે જાણીએ છીએ વેચાણ કિંમત એટલે શું થાય? મૂળ કિંમત કાં તો ખરીદ કિંમત કાં તો પડતર કિંમત. અહીંયા પડતર કિંમત પણ લખી શકાય. પડતર કિંમત વત્તા નફો. નફો હંમેશા જે પણ મૂળ કિંમત છે, ખરીદ કિંમત છે, ઘણીવાર ખરીદ કિંમત પણ લખાય એમાં ઉમેરાય. તો 1800ની અંદર આપણે 216 ઉમેરીએ મિત્રો, આપણને જવાબ 2016 રૂપિયા મળે. તો આપણો ઓપ્શન નંબર જે બી છે એ શું થાય મિત્રો? સાચો જવાબ થાય. તો મિત્રો ચેનલ ઉપર હજુ પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળી જાય. લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. અને જો કંઈક તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. અને કોઈ સોલ્યુશન તમને જોઈતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો, એ સોલ્યુશન 100% લાવીશ તમારા માટે. ઓકે, આગળ વધીએ. 8મા પ્રશ્ન જઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8મો એ પ્રમાણે છે, રૂપિયા 800માં ખરીદી રૂપિયા 1600માં વેચવામાં આવે તો કેટલો નફો થાય? તો પહેલાં તો નફો શોધી નાખીએ. નફો શું થાય? તો નફો બરોબર વેકી ઓછા મૂકી કાં તો પકી. બરાબર છે. વેચાણ કિંમત આપણા જોડે કેટલી છે? 1600 રૂપિયા. અને પડતર કિંમત એટલે કે મૂળ કિંમત કેટલી છે આપણા જોડે? 800 રૂપિયા. તો 1600માંથી 800 જશે એટલે 800 રૂપિયા વધશે મિત્રો. એટલે 800 રૂપિયા નફો થયો. એટલે જેટલા રૂપિયામાં ખરીદ્યું એટલા રૂપિયામાં જ વેચ્યું એટલે 100% જ કહેવાય મિત્રો. પણ આપણે ગણતરી બતાવીએ તો નફો હંમેશા મૂળ કિંમત કાં તો પડતર કિંમત ઉપર થાય. મૂળ કિંમત કાં તો પડતર કિંમત ઉપર થાય. અને સામે શું આવશે? નફો. તો વિચાર કરો કે અહીં તમે 800 રૂપિયામાં ખરીદેલી વસ્તુ ઉપર પૂરેપૂરો તમને 800 રૂપિયા જ નફો થાય છે. તો ટકામાં 100 એ કેટલા ટકા નફો થશે? તો 100 ગુણ્યા 800 છેદમાં આપણે 800 લખ્યા મિત્રો. 800 ઉડી જાય એટલે શું આવશે? 100%. તો આપણો ઓપ્શન નંબર જે છે એ જવાબ આવશે. ઓકે. 9મો પ્રશ્ન તરફ જઈશું મિત્રો. કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ 126 રૂપિયા થાય? તો કઈ રકમ કીધી છે મિત્રો એટલે આપણે પીનું સૂત્ર વાપરીશું. તો પી એટલે આઈ ગુણ્યા 100 છેદમાં શું આવશે? આર ગુણ્યા ટી. ઘણા સાહેબો ટીની જગ્યાએ એન પણ લખાય, બંને સાચા જ કહેવાય. આઈની વેલ્યુ આપણા જોડે કેટલું છે? વ્યાજ 126 છે. 100 લખ્યા વિદ્યાર્થી મિત્રો. છેદમાં આરની વેલ્યુ વ્યાજનો દર 14% છે એટલે 14 લખ્યો અને સમયગાળો ટી કેટલો છે? 2 છે. ઓકે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને 14નો ઘડો તો આવડે. તો 14 9 કેટલા થાય મિત્રો? 126 થાય. અને 2 50 દુ 100 થાય. 9 5 45 થયા અને પાછળ એક મીંડું આવ્યું. તો આટલા રૂપિયા આપણા માટે શું રકમ જે હશે એના ઉપર 14% લેખે વ્યાજ આપણને 126 મળ્યું હશે. તો આપણો જવાબ નંબર જે સી છે એ આપણો સાચો ઓપ્શન થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે આ રીતના સોલ્યુશન લાવતો રહીશ. તમે સરસ રીતે આટલા પોર્શનનું રિવિઝન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.